મહેસાણામાં 144 ફ્લેટના માલિકોને મકાન ખાલી કરવાની નોબત આવી છે। મકાન ખરીદતી વખતે ચોકસાઈ રાખવી ખૂબ આવશ્યક છે। મકાન ખરીદતી વખતે જો પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો ક્યારેક પૈસા ખર્ચ કર્યા પછી પણ મકાન છોડવાની નોબત આવી શકે છે। મહેસાણામાં 144 ફ્લેટ ધારકો સાથે કંઈક આવું જ થયું છે। મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલ હિમાદ્રી ફ્લેટના બિલ્ડરે પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી, જેને લઈને પૂરેપૂરી રકમ ભરપાઈ કરી મકાન ખરીદનાર લોકોને 1 મહિનામાં જ મકાન ખાલી કરવાની ફાઇનાન્સ કંપની દ્વારા નોટિસ આપવામાં આવી છે। આ કારણે દસ્તાવેજ હોવા છતાં 144 ફ્લેટના માલિકોએ 1 મહિનામાં જ મકાન ખાલી કરવા પડે તેવી નોબત આવી છે। આ કારણે બિલ્ડરના વાંકે ફ્લેટ માલિકો મુશ્કેલીમાં મુકાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। મહેસાણામાં બિલ્ડરના વાંકે 144 ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે। જ્યારે સોમનાથ રોડ ઉપર આવેલા હિમાદ્રી ફ્લેટના રહીશો દ્વારા મુશ્કેલીમાં મુકાયા છે અને બિલ્ડર દ્વારા આ ફ્લેટ ઉપર મેળવી હતી પ્રોજેક્ટ લોન અને પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ 144 ફ્લેટનું કરવામાં આવ્યું હતું વેચાણ અને આ ફ્લેટ ઉપર બિલ્ડર દ્વારા લેવાયેલા 21 કરોડના પ્રોજેક્ટ લોન ભરપાઈ ન થતાં ફાઇનાન્સ કંપની દ્વારા 1 મહિનામાં ખાલી કરવા આપી હતી નોટિસ અને પૂરેપૂરી રકમ ભરપાઈ કરી ફ્લેટને ખરીદનાર લોકો સામે મુશ્કેલીમાં મુકાયા છે અને હાલ મકાન ખરીદનાર તમામ લોકો પાસે દસ્તાવેજ આમ છતાં 1 મહિનામાં મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે અને પૈસા આપ્યા પછી પણ ગરીબ વર્ગના લોકો 144 પરિવાર રોડ પર આવી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ ન્યૂઝ અલ્પેશ પટેલ મહેસાણા। લોકોએ કેશમાં મકાન લીધેલા છે, અમુક બધાએ બિચારા કારના બહુ ટેન્શનમાં આવી ગયા છે, મજૂરી કરીને પૈસા ભેગા કરેલા છે આ લોકોએ, બરાબર। બહુ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે। આ લોકો કારના લોકો રડે છે ને આ બધું કરી રહ્યા છે। આ લોકોનો ન્યાય જોઈએ, બધા પૈસા બિલ્ડર ખાઈ ગયો છે પૈસા, બરાબર। આ લોકોનો ન્યાય જોઈએ, બીજું કઈ નહીં, બરાબર। વાંક તો આમાં જો જિગ્નેશભાઈ છે, પછી એક પ્રકાશ વર્મા કરીને છે અને એક ઇમ્તિયાઝ, એમ કરે આ લોકો 3 જણા પૈસા બધા ખાઈ ગયા છે આ લોકોના, બરાબર। કેશમાં જે લોકોએ મકાન લીધા છે બાકી કશું બતાવ્યું છે નહીં, જે પ્લાનિંગ બતાવ્યું હતું એમાંય કશું એ લોકોએ કર્યું નથી। બધા આવા કોણ હતા એ મને બહુ ધ્યાન નહીં, ખબર નહીં, પણ અહીંયા આયા હતા ત્યારે એવી વાત કરી કે અહીંયા જે બી મકાન માલિક છે કે ભાડવાત છે કોઈ બી છે ને એ લોકોને બધાને સીલ વાગશે અહીંયા। એટલે અમારે પોતાના મકાન છે અમારે, બરોબર, અને અમે પૈસા કેશ બી ભરેલા છે, તો અમારા ભાડવાતને ક્યાં જવાનું? અમારે એવી સ્થિતિ સર્જાઈ। શું કરવાનું? હા, એ તો પ્રશ્ન છે કે અહીંયા મકાનો બી બીજે ક્યાંય મળતા નહીં, ત્યારે બચારા અહીંયા આવીને રહ્યા છે બધા। તો અહીંયા અત્યારે કે મહિનાની મુદત આપી છે, મહિના પછી કે તમારે લોક વાગી જશે, તો અમે કેશ પેમેન્ટ ભરેલું છે તો પણ અમારે ક્યાં જવાનું હતું? સાહેબ, અમે હપ્તા ભરીએ છીએ તો અમે હપ્તા ત્યાં પહોંચતા નહીં, અમે મજૂરી કરીને હપ્તા ભરીએ, તો અમારી પરિસ્થિતિ કાલની બહુ ખરાબ થઈ ગઈ। સર, અમે જઈએ તો ક્યાં જઈએ? અમે મજૂરી કરીને એમના હપ્તા ભર્યા, એમને લોન કરીને આપીએ તો બી અમારા હપ્તા ભર્યા છે, અમને દસ્તાવેજ બી આપ્યા, પણ દસ્તાવેજનું શું કરીએ લોકો અમને ખબર નહીં। અમે ગરીબ અમે અભાણ છીએ, એના કારણે અમને બહુ લૂંટી લીધા છે। અમે કરીશું, જઈએ ક્યાં અમે?